કુકાવાવ તાલુકાના જીતુડી ગામે જીતુડીથી લુણીધાર રોડ ઉપર પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જીતુડી ગામ ખાતે જીતુડીથી લુણીધાર રોડ ઉપર આવેલા પુલ માટે ₹80 લાખ મંજૂર। અમરેલી કુકાવાવના લોકલાડીલા ધારાસભ્ય અને મુખ્ય ઉપદંડક કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પુલના ખાતમુહૂર્તમાં તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી, દેવગામથી સરપંચ પ્રભાતભાઈ તેમજ લુણીધાર ગામના યુવા આગેવાન રવિભાઈ દાનાણી, તાલુકા પ્રમુખ પરસોત્તમભાઈ હિરપરા, જલ્પેશભાઈ મોવલિયા, જીતુડીથી હિંમતભાઈ રામાણી, વલ્કુભાઈ દાતલ, ભાવેશભાઈ રામાણી, હરેશભાઈ વગાસિયા તેમજ ગામમાંથી બોડી સંખ્યામાં ગ્રામજનો આ પુલના ખાતમુહૂર્તમાં જોડાયા હતા। જે કેસની ગુજરાતી સાથે પ્રકાશ વગાસિયા, જીતુડી। હું પી વસાણી, પૂર્વ કારોબારી ચેરમેન, તાલુકા પંચાયત કુકાવાવ। આજરોજ લુણીધાર મુકામે નાયબ મુખ્ય દંડક ગુજરાત સરકાર શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને 70 લાખ રૂપિયાના પુલનું અને જેથોડી મુકામે એવો જ પુલનું 80 લાખ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ બે કાર્યક્રમમાં લુણીધાર અને જેથોડીના ગ્રામજનો, આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી અને બોડી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા હતા અને ખૂબ સરસ કામગીરી કરી અને કૌશિકભાઈએ આગેવાનોને અને બધાને ગ્રામજનોને કીધું કે જે કામ છે એ સારી ક્વોલિટીમાં થાય એનું ધ્યાન રાખવાની ગ્રામજનોને અપીલ કરી અને ગ્રામજનોએ પણ આ તકે કામ સારું થાય તેનું ધ્યાન રાખવાની વિનંતી સ્વીકારી છે। ખૂબ સરસ કામ કૌશિકભાઈ જ્યારે કરી રહ્યા છે ત્યારે અમરેલી વિધાનસભામાં ખૂબ સારું કામ એ થઈ રહ્યું છે। આખા ગુજરાતમાં પણ જે કામ છે એની કરતાં પણ સારી રીતે કૌશિકભાઈ કામ કરી રહ્યા છે। આ વિધાનસભામાં કૌશિકભાઈ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી લગભગ રોજ એક ખાતમુહૂર્ત કે લોકાર્પણના કાર્યક્રમો સતત થતા રહે છે। એનો આ વિસ્તારની જનતાને ખૂબ જ આનંદ અને ગૌરવ છે। ભવિષ્યમાં પણ આવું સતત કામગીરી કરતા રહે એવી અપેક્ષા અને ભગવાનને પ્રાર્થના કરી કે એને ખૂબ સારી શક્તિ આપે અને આવતા સમયમાં આની કરતાં પણ વધારે જોમતી કામ કરે એવી અપેક્ષા। વંદે માતરમ, ભારત માતા કી જય।